ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ. ભગવાન હવને હાજામાં રાખે એવી પ્રાર્થના સાથે આજના નવા વિડીયોની શરૂઆત. અને વિડીયો બનાવવાનો તો એવી ઈચ્છા હતી ને પછી એમ થયું કે નહીં લાવને તમારી જોડે પણ રેસીપી શેર કરી જ દઉં. તો બનાવવાના છે આજે ગબગોળા, અપ્પમ જે કહેતા હોય. પણ એ અપ્પમ બનાવીએ. ઘણા લોકો સૂજીમાંથી પણ બનાવે, સૂજી મીન્સ કે રવો કહીએ આપણે એને. અને ઘણા લોકો જે આપણે અડદની દાળને પલાળીને કરીએ બેટરમાંથી, ખીરામાંથી, એમાંથી પણ બનાવે. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ સૂજીના અપ્પમ બનાવવાના છે, એટલે કે ગબગોળા. તમે શું લોકો શું કહો છે નીચે કોમેન્ટમાં ચોક્કસથી બતાવજો. તો એ માટે મેં રવો પલાળીને રાખી દીધો તો 2 કલાક. અને એમાં અત્યારે મેં શાકભાજી એડ કરી દીધું છે બધું, કેમ કે કરવો નહોતો ને વિડીયો, એટલે મેં કંઈ ક્લિપ શૂટ નહોતી કરી. તો 2 કલાક રવાને છાશમાં નમક અને છાશ નાખીને પલાળી દીધું હતું. તમે દહીંમાં પણ પલાળી શકો, પણ મેં છાશમાં પલાળ્યો છે. અને પછી એડ કર્યું છે એમાં ટામેટું, ડુંગળી અને મરચું અને બાફેલી મકાઈ, જે આપણે મકાઈ આવે ને અમેરિકન મકાઈ, એમને બાફીને પછી એ એડ કરી છે. બસ આટલી વસ્તુ. અને ગાજર એડ કર્યું છે. ધાણા ભાજી તમે એડ કરી શકો, પણ અમારે ધાણા ભાજી ખાતા નથી એટલે ધાણા ભાજી મેં એડ નથી કરી, તો એમને સ્કીપ કરી છે. અને આવી રીતનું કંઈક બેટર રાખ્યું છે. તો હવે આપણે એમાં નાખીશું સાજીના ફૂલ, મીન્સ કે ખાવાનો સોડા, અને સેજ એવું લીંબુ, એટલે ફ્લફી થઈ જાય. અને પછી આપણે એમના ગબગોળા બનાવીશું. તો ચલો ફટાફટ પહેલા સોડાને એ નાખી દઈએ. ચપટી જેટલા જ સોડા નાખવાના છે. અને ઉપરથી સેજ લીંબુ નાખીશું, કેમ કે મેં છાશમાં પલાળ્યું છે ને છાશ મોડી હતી, ખાટી નથી, એટલે સેજ એવો ખાટો ટેસ્ટ લાવવા માટે. હવે એમને મિક્સ કરી દઈએ. ચલો, આ છે અપ્પમની આપણે લોઢી કહીએ ને એ. તો હવે એમને ગેસ ચાલુ કરીને આપણે પહેલા મૂકી દઈએ, અને પછી તેલ એડ કરવાનું છે એમાં. હવે થોડું થોડું એવું તેલ એડ કરીશું. એક એક કરીને એડ કરીશું. અને પછી આપણે એમનું જે ઢાંકણ છે એ ઢાંકી દઈશું. અને એ બની જાય, આપણા એક સાઈડ ચડી જાય ત્યાં સુધીમાં આપણે ચટણી બતાવી દઉં છે અમે બનાવી છે. આ છે આપણી દહીં દાણાની ચટણી. અમે ગ્રીન ચટણી નહીં કહીએ, કેમ કે એમાં ફોદીનાવાળી ચટણી આપણે બનાવીએ ને રેગ્યુલર, એ નથી બનાવી. એ માટે મેં દાણા, જે સિંગદાણા આવે માંડવીના, એ શેકીને લીધા હતા. પછી એમની છાલ કાઢી નાખી. પછી આદુ, મરચું, ધાણા ભાજી, લીંબુ, ખાંડ અને નમક અને દહીં એ બધું એડ કરીને ક્રશ કરીને ચટણી બનાવી લીધી છે. તો આમની સાથે આમનું કોમ્બિનેશન બહુ મસ્ત લાગે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રાય અપ્પમ બનીને રેડી છે, એકદમ મસ્ત મજાના. હવે આપણે એમને સર્વ કરીને આપી દઈએ ધવલને, અને પછી જોઈએ કે એમનો રિવ્યુ કેવો આવે છે. અપ્પમ ને એમની સાથે છે આ ચટણી. ટેસ્ટ કરીને કયો કે કેવા લાગે. કેવું લાગ્યું? મસ્ત, મજા આવે એવું. ચટણી હારે ભાવે એવું છે, કોમ્બિનેશન મસ્ત છે ને. ઓકે, થેન્ક યુ. કઈ કહેવા માંગશો? ચોક્કસથી ટ્રાય કરો એવું કઈ. તો આ હતી આપણી અપ્પમની રેસીપી. શોર્ટ રેસીપી છે, કેમ કે મેં કીધું એવી જ રીતે શરૂઆતમાં તમને કીધું કે કોઈ પ્લાન નહોતો, પણ પછી કીધું કે લાવો તમારી લોકો જોડે શેર કરી દો. તો ફટાફટ પ્લાન બની ગયો છે. આમાં તમે વઘાર કરીને પણ એડ કરી શકો. ડ્રાય જીરું ને તેલ ને અડદની દાળ ને બધું વઘારમાં નાખી અને પછી એડ કરવાનું, જે આપણે બેટર બનાવ્યું છે એમાં. પણ હું એવું કંઈ એડ નથી કરતી, કેમ કે મારા નથી ખાતા એટલા માટે.